ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જવાહર. તો સવારમાં ચા નાસ્તો બની તૈયાર થઈ ગયો છે. દાદા માટે કોફી બનાવી છે અને પરોઠી બનાવી છે. તો દાદાને આપી દો ફટાફટ, પછી મારે બનાવવાની બાકી છે. તો ગરમ ગરમ એમને આપી દો પહેલાં. ગાઈઝ, કેમ છો? તો ચા નાસ્તો ક્યારનો થઈ ગયો, જમવા બી બનાવી દીધું. તો સવારમાં દાદાને ભૂખ્યા પેટે રિપોર્ટ કરવાનો તો એ કરી દીધો. હજી જમી લીધું છે હમણાં, તો ખાધા પસીનો કરવાનો છે, બાકી છે. હવે 12:30 આવશે લેબોરેટરીવાળા. અત્યારે કેટલા વાગ્યા છે? 12:22 થઈ છે. થોડી વાર છે, આવશે. તો જમવા બની ગયું છે. તો દાદાને ક્યાંનું જમવા લીધું 10:30 વાગે. તો 12:30 વાગે લેબોરેટરીવાળા આવશે. અમારે જમવાનું બાકી છે. તો દાદા માટે ચણાની દાળ કેરી વગરની બનાવી, અમારા માટે કેરીવાળી બનાવી. જમવા અમારે બની ગયું છે. લેબોરેટરીવાળા ભાઈ આવી ગયા છે લેબોરેટરી કરવા માટે. લેબોરેટરી થઈ ગઈ. તો છે ને હવે દાદા શાંતિથી ઊંઘી જશે. સાંજે દવાખાને જવાનો રિપોર્ટ આવે તારે. અમારે જમવાનું બાકી છે. ડામર સાહેબ ગયા છે શાહીબાગ. ડામર સાહેબ છે ને અમારા માટે બધા માટે લચ્છી લાયા છે. દિલ તમારું જમવાનું બાકી છે ને, તો પછી ખાઈશ જમીન. તો દાદાને ખોલી નાખ, તો હું જમીન પછી ખાઈશ. અમે પપ્પાને 2 જણ જમી લઈએ. મારે ફ્રીજરમાં મૂકી દેજે. જમી લઈએ અમે. સુરભી પપ્પા આવી ગયા છે. ચણા કેરી દાળ અત્યારે એવું જ ખવાય, ગરમીનું. ખબર પડી કેવું ખવાય? આવું તો તમારે ખાવું હોય તો એવી કેરી નાખીને બનાવવાની, એટલે ગરમીનું સારું. પાણી તો પીવડાવે પણ સ્વ લાગે. પાણી તો પીવડાવે ચણાની દાળ, પણ મજા આવે ખાવાનું. રાતનો સમય થઈ ગયો છે, 7 વાગ્યા છે. તો વહેલા જમવા બનાવી દઉં વિચારું છું. તો શું બનાવું એમ. છોકરાને લીલી શાકભાજી ભાવતી નહીં, ભીંડા ભાવતા, ગવાર ભાવતા. તો શું બનાવીને ખવડાવું? તો વિચાર કરું સેવ ટામેટા બનાવું. તો દાદા ખાઈ લે. દાદાને કંટાળો આવી ગયો છે, એટલે વિચાર કરું છું સેવ ટામેટા બનાવી દઉં. 2 જાતનું બનાવું, એક કોરું, એક ગ્રેવીવાળું. તો એવું વિચાર કરું છું. સેવ ટામેટાનું શાક તો સુરભી 2 જણ બનાવી દઉં. અને દાદા અને સુરભી પપ્પા બંને દવાખાને ગયા દાદાનો રિપોર્ટ બતાવવા માટે. તો પેલા લોટ બાંધી પછી બીજું કામ કરું. હું ધાબા ઉપર આવી પવન ખાવા. એક પવન આવે છે એટલો મસ્ત, ના પૂછે વાત. ફૂલ હવા છે. તો રોટલી બનાવી દીધી. રોટલી બનાવીને ઉપર આવી હવા ખાવા માટે. બહુ મસ્ત પવન આવતો હતો, એટલે હું તમને વિમાન આવે એ બતાવીશું. હવે આવવાની તૈયારી છે. દૂર છે, થોડું મોટા ચેવડા સુધી દૂર છે. 5 મિનિટમાં આવી જશે. વિમાન આવી ગયું, તમને બતાવું. જોયું અહીંયા ધાબા ઉપર થઈને જ્યાં મારે તો જોવા જવાની જરૂર ના પડે. એ ગયું થોડુંક આગળ એરપોર્ટ છે. તો હવે સરસ મજાની હવા ખાઈ લીધી. એકદમ મસ્ત ઠંડી થઈ ગઈ. હવે જતી રહેવાની છે. શાક બનાવવાનું બાકી છે. રોટલી બનાવીને જાય. સેવ ટામેટાનું બનાવવાનું છે. ધાબા ઉપરથી આવી ગઈ તો એસી ચાલુ કરતી હતી. હવે છે ને તો શાક બનાવી દો ફટાફટ. ગરમી તો બહુ લાગે છે, ના રહેવા પૂછાય. ના પૂછો એવી ગરમી લાગે છે. ગામડે સારું એના કરતાં. જમવા બની ગયું. બધા બેસી ગયા છું. તો અલગ અલગ શાક બનાવ્યા છે બધા. એકદમ કોરું સેવ ટામેટાનું શાક બનાવ્યું છે. પછી એક આવું બનાવ્યું છે. આ બંને ટેસ્ટ કરે છે. અને કેરીનો રસ છે. આમાં સુરવીન 2 જણ માટે આ છે. સુરવીન 2 જણ માટે આ છે. એકદમ કોરું. તો ગાઈ અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. ગરમ. હજી અમારું જમવાનું આ છે, જોકે છે.